જે રીતે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે। રાજ્યમાં ઘણી બધી જગ્યાએ પવન સાથે વરસાદ વરસ્યો છે અને જેના કારણે ઘણું નુકસાન પણ થયું છે। ખાસ કરીને આપણે ફરી એકવાર વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં માવઠું થતાં જ ભૂવા રાજ પણ જોવા મળી રહ્યું છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા છે, ક્યાંક નાના તો ક્યાંક મસ્ત મોટા ભૂવા આપ જોઈ રહ્યા છો। અમદાવાદનો માનસી વિસ્તાર કે જ્યાં મોટો ભૂવો પડ્યો છે અને તેના કારણે તંત્રએ ત્યાં બેરિકેડિંગ કરી લીધું છે, પરંતુ હજુ તો માવઠું થયું છે, હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ અને આવા હાલ છે ત્યારે ચોમાસામાં કેવા હાલ થશે તે સૌને વિચાર કરતો પ્રશ્ન છે। અને આ ભૂવો પડતા હવે લોકોની મુશ્કેલી પણ વધી છે, કારણ કે ભૂવો જે જગ્યાએ પડ્યો છે ત્યાં દુકાનો આવેલી છે અને દુકાન ધારકો પણ ઈચ્છે છે કે ભૂવાનું પુરાણ જલ્દીમાં જલ્દી કરવામાં આવે। બીજા દ્રશ્યો વડોદરાના જોઈ રહ્યા છો। વડોદરામાં પણ જે રીતે માવઠું થયું, જે ભારે પવન ફૂંકાયો તેના કારણે 5 જેટલા વીજ પોલ પડી ગયા હતા અને જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ ઘટના બની છે અને તેના કારણે ત્યાં વીજ પુરવઠો ખોરવાતા લાખોનું નુકસાન થયું છે। ત્યાં લોકોની અવરજવર પણ બંધ થઈ છે। સુરતના પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં જર્જરિત મકાન ધરાશયી થયું। સદનસીબે આ મકાનમાં કોઈ હતું નહીં, તેના કારણે જાનહાનિ થઈ નથી, પરંતુ આવા અનેક મકાનો છે જેમને નોટિસો પાઠવવામાં આવી છે, તેમ છતાં પણ તેમને ઉતારવામાં નથી આવતા અને તેના કારણે લોકોની મુશ્કેલી પણ વધી છે।